સૌપ્રથમ તો વિશ્વભરમાં વસતા દરેક સનાતની મારા હિન્દુ ભાઈઓ બહેનોને જય જય શ્રી રામ। અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રામલલાની મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવી ગયા છે અભિજીત મુહૂર્તની અંદર। તો તે અંતર્ગત સમગ્ર વિશ્વ જ્યારે રામમય બન્યું છે ત્યારે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું અનેરું આયોજન થઈ રહ્યું છે। સવારથી જ મોરબીમાં વસતા દરેક રામ ભક્તો માટે પ્રસાદ વિતરણનું અનેરું આયોજન છે, જેમાં કેસર પેંડા બોક્સ સ્વરૂપે પ્રસાદ વિતરણ દરેક ભક્તજનોને કરવામાં આવી રહ્યું છે। તેમજ અભિજીત મુહૂર્તની અંદર મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામલલાની મહાઆરતી કરવામાં આવી, સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા છે। તે ઉપરાંત બપોરે 4 કલાકે દરબારગઢ રામજી મંદિરથી નગર દરવાજાના ચોક સુધી ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું અનેરું આયોજન કરવામાં આવેલ છે। નગર દરવાજાના ચોકમાં બહેનો દ્વારા રાસ, ત્યારબાદ પ્રભુ શ્રી રામની મહાઆરતીનું આયોજન છે। ત્યાં પણ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરેક રામ ભક્તો માટે પ્રસાદ વિતરણ સ્વરૂપે કેસર પેંડા જે છે તે વિતરણ કરવામાં આવશે। જય શ્રી રામ, જય જલારામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય